ધારાસભ્ય તો બધાય બન્યા ગુજરાતમાં, પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો કેમ 2-2.5 મહિનાથી નગરી મજા આવ્યા કરે છે? ધારાસભ્ય તો કેટલા બન્યા, તમારા અહીંયા બન્યા, આવી મજા એને નથી આવી. તમને તો હું આવે એને ક્યાં મજા આવી? ના ક્યાં ઓલા ભાજપ વાળા બોલવા દે? ભાજપ વાળા કોઈ નથી બોલવા દેતા. વિચાર કરો દોસ્તો, એક વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જે નિર્ણય કર્યો અને એનો ઉજાસ, એનું અજવાળું આખા ગુજરાતમાં ફેલાણું કે આજ 2.5 મહિના થવા આવ્યા ને તો એ માણાને હરખ હમાતો નથી કે એવડો હરખ ગામડે ગામડે છે. વાત સાચી કીધી ખોટી કીધી? એ આગળ વાળા ખાલી બોલે છે, વાહે કોઈ કઈ છે નહીં હોકારો. આ હું તમને પૂછું કે વાત સાચી કે ખોટી? હું તમને કાંઈ પણ વારે ઘડીએ વચ્ચે પૂછતો રહું છું. એમાં ઘણા ઢીલી હા કે ઢીલી ના પાડે. એનો અર્થ શું નીકળે ખબર છે? હું એમ કહું કે ભાજપ વાળા ખોટા છે, વાત સાચી કે ખોટી? એટલે કોઈક ઢીલી ખોટી, હા, એટલે એનો અર્થ શું નીકળે સમજ્યો? ઓલો ભાઈ જો અહીંયા કેમેરામાં રેકોર્ડિંગ કરે છે, એક ભાઈ અહીંયા રેકોર્ડિંગ કરે છે, એક ભાઈ સામે 3, બરાબર, બીજું કોણ રેકોર્ડિંગ કરે છે? આ 4, આ 5, અગાસી ઉપરથી 6, 7-8 જણા વિડીયો રેકોર્ડિંગ કરે છે. ઈ ભાજપ વાળા, ભાજપના કેટલાક નેતાઓ, એના આજુબાજુ વાળા ફરવા વાળાઓ 7-8-10 જણા હંતાઈને મીંદડાની જેમ લાઈવ જોતા હોય કે આ સભામાં શું હાલે છે, પ્રવીણ રામ હું બોલ્યો, ગોપાલ ઇટાલિયા હું બોલ્યા. ઈ હંતાઈને જોતા હોય, સાંભળજો, હંતાઈને જોતા હશે હરવા કાન કરીને. હવે હું અહીંયા એમ પૂછું કે ભાજપ વાળા ખોટા છે કે નહીં, એટલે તમે ઢીલી ના પાડો એટલે મીંદડા ખુશ થઈ જાય. માણા જાદુ છે પણ કોટામ નથી. હું તમને પૂછું કે ખોટા છે કે કેમ, તમે એમ કે બરાબર છે, મીંદડા વંડિયું ઠેકે જાય વાંડે નાથી સીધા. હું કામ? હવે બાપુ ધોતિયા ફાટી જાય એવો માહોલ થઈ ગયો છે બાલા ગામમાંથી. કેમ કે આમ તમારી વાત કોઈ નો સાંભળે. આમ તો તલાટી મંત્રી સાંભળવા તૈયાર નથી, પણ આવી કઈક સભા હોય તો હંતાઈને સાંભળે કેમેરાની વાહે. એટલે તમારો બધાનો અવાજ, તમારા બધાની સમસ્યા, તમારા દિલની વાત જો મીંદડા સુધી પહોંચાડવી હોય ને તો આ મોકો છે અત્યારે ખરેખરનો. સાંભળતા હશે બધા, અમથા નહીં સાંભળે. અમથા તો મારા બેટા દા દે એમ નથી. આજ ટાણું છે કે જે પ્રશ્ન પૂછાય ને હોકારો કર્યો તો મીંદડા ગાયબ થઈ જવાના છે હરખાઈના. ઈશુદાનભાઈ હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ચૈતર વસાવા હોય, બની હું ગયા અને હું આ 10 વર્ષમાં અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો. જ્યાં સભા હોય ને આવીને કે લોકશાહી છે પૂછું છું, પણ અમારે અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નતો થયો તે દુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જવું હતું? હું હતો જ પોલીસની નોકરીમાં, ક્યાં મારે અહીંયા આવવાનું હતું? ધારાસભ્ય તો 2025માં બન્યો. 2015 થી અમે ધોકા ખાવી છીએ, ગાળ્યું ખાવી છીએ, જેલમાં જાવી છીએ, એફઆઈઆર થાય છે. તેદી આવીને 2 હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી? તેદી ન પૂછ્યું. 10 વર્ષ ધોકા ખાધા, ગાળ્યું ખાધી, અપમાન સહન કર્યા, એફઆઈઆર થઈ. ઈ સંઘર્ષને સમાજે જોયો, જનતાએ જોયો, અને જનતાએ સહેજ અમારી ઉપર હાથ મૂક્યો તો તમને પેટમાં તેલ રેડાડો. આ પ્રવીણ રામની સભામાં જો આજ બાલા ગામના મંદિરનું આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવીણ રામ રૂપાળો છે એટલે નહીં, 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે. સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. અમારી જન સંવેદના યાત્રા હાલતી હતી 2021માં, ત્યારે વિસાવદર ની અંદર લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો. એનો કોઈ વાંક ગુનો કાંઈ નહોતું. હુમલો એની ઉપર થયો, ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા, લોહી અમારા માણસો નીકળ્યો ને એફઆઈઆર પ્રવીણ રામ ઉપર 307 ની થઈ હતી. તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામનો હાલચાલ, પ્રવીણ રામની ખબર પૂછવા કાનો આવ્યા? ભાજપના ઘણના ઘા જીરવી ગયા. ઈ આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે અને તમને ભાજપ વાળા કોંગ્રેસ વાળા ન ગમતો કાંઈ વાંધો નહીં. સમાજ માટે જેને જીરવી લીધું, સહન કર્યું, સંઘર્ષ કર્યો,
સમાજ તો એને આશીર્વાદ આપશે જ, કેમ નહીં આપે? ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે. એક FIR થાય ભાજપના પટ્ટા પહેરી લ્યો તો તમારા હું વખાણ કરવા? દહદ મારી ઉપર 30 FIR છે, પેટનું પાણી નો હલે. ધારાસભ્ય હમણાં બન્યો નહોતો બન્યો તેથી આટલા તે તાકાતથી હામો ઉભો. અને અમને જેથી પૂછવાનું મન થયું ને તેથી વિધાનસભાના ઓટલે જઈને પૂછ્યા હતા. આવી રીતે નહીં, એ આખું ગુજરાત જાણે છે. ન્યા ઉભા રહીને પૂછ્યા હતા, આખી સરકારની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો. અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાતને આજે યાદ છે ગોપાલ ઇટાલિયાએ હું પૂછ્યું હતું. રોજ હું હાલી નીકળ્યા છો નાયા ધોયા વગરના ગમે ના પ્રશ્ન તો પૂછો ને, ક્યાં ના પાડી છે? મને વાંધો નથી, હું તો હજુ માઇક આપું, કોઈને કઈ પૂછવું હોય ભલે ને પૂછે. મારો સવાલ એ છે કે 10 કિલ્લાના ઠામમાં 1.5 કિલો ઘી પડ્યું કે સરકી ગયા. મારું તમને એમ કહેવાનું છે કે અમે તો નવા રાજકારણમાં આવ્યા, એ વાત તો જગ જાહેર છે. અમારામાંથી 3 જણા ધારાસભ્ય બન્યા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, મોડો હું. 3 જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો. ભાઈ તમે ભાજપ વાળા, તમે કોંગ્રેસ વાળા, 40 વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો. 40% બેયના નેતા તો વેવાઈ થઈ ગયા છે. અમને ઈ વાતનું દુઃખ છે કે એકલાએ અંદર હગું ગોઠવી નાખ્યું છે. કેમ કે ધારાસભ્યનો દીકરો હોય, ધારાસભ્યની દીકરી હોય, નીચેના ઘરે તો દે ને લેવલમાં દે ને સામે એ 2 પાર્ટી વાળા જ હોય. તેથી તમને ન પૂછ્યું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં, તમે 2 વેવાઈ થઈ ગયા છો ને અમને સીધને બધાડો ઘેડ વાળાને? તેથી કેમ ન પૂછ્યું? તમે વેવાઈ થઈ ગયા, તમે હામાં હાઠુભાઈ થઈ ગયા. ગામ ડખે ચડી ગયું, ગામ રોડે ચડી ગયું, ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું, તેથી કોઈ એક શબ્દ ન બોલ્યા. અને ભોમાંથી ઉભો થયેલો, સ્વબળે સ્વસંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લૂછવા, લોકોની વેદના જાણવા ગામડે જાય તો વાંધો આવી ગયો. બગસરામાં 5 જણા ઉભા થયા, પ્રશ્ન પૂછવો છે તો બગસરાની BMC હું કામ બન્યું એ પ્રશ્ન પૂછો ને. દોસ્તો, મોબાઈલનો વીમો હોય, 4 વ્હીલનો વીમો હોય, 2 વ્હીલનો વીમો હોય, માણાનો વીમો હોય, ઢોરનો વીમો હોય, મકાનનો વીમો હોય, દુકાનનો વીમો હોય, ગોડાઉનનો વીમો હોય, સોના ચાંદીના દાગીનાનો વીમો હોય, મોટા મશીનનો વીમો હોય, તો ખેડૂતની મોલાતનો વીમો કેમ ન હોય? એ પ્રશ્ન મેં વિધાનસભામાં પૂછ્યો કે વીમો કેમ નહીં? ભાઈ વીમો અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય કે માવઠું થાય તો ખેડૂતને 2 પૈસાની મદદ મળે ને, તો નહીં નફો નહીં નુકસાન વાળું વરહ વયું જાય. કમસે કમ દવા, ખાતર, બિયારણ, મજૂરી, પાણીમાં જે ખર્ચો ચડ્યો હોય એ નીકળી જાય સહાયમાં, તો નુકસાન નહીં, નફોય નહીં. અવડી મોટી ગુજરાતની સરકાર છે, ગુજરાતના ખેડૂતો માટે કોઈ પાક વીમા યોજના ગુજરાતમાં અમલમાં નથી. દેશના તમામ રાજ્યમાં પાક વીમા યોજના છે. ગુજરાત એકમાત્ર એવું ગૌરવશાળી રાજ્ય છે જ્યાં ખેડૂતો માટે કોઈ વીમા યોજના નથી. પેકેજ જાહેર કરે, પણ પેકેજ તો પેકેજ છે, શુદ્ધ ગુજરાતીમાં પડીકું. પેકેજ એટલે પડીકું તો એને મન હોય ને નાખે, ન હોય ને ન નાખે. આપણે પડીકા લેવા વાળા નથી, હકથી લેવા વાળા માણસો. આપણો હક છે વીમો મળે. અને અમે આમ આદમી પાર્ટીના સૈનિકોનો અમારો એવો વટ છે કે ભાજપે ભીખમાં આપેલા કરોડ રૂપિયા ન લઈએ, પણ અમારા હકની પાવલી હોય ને તો બાંધીને લઈ લઈએ, એમાં મૂકવાની ન થાય. પાવલી ખેડૂતનો હક છે ગુજરાતમાં.